આજે તો અચાનક રૂમલા જવા પડ્યું. જુઓ અગાડી વિડીયોમાં. તો જય શ્રી કૃષ્ણ. મેં સુકોટસરથી તુષાર બ્લોગ. આજે તો સવારમાં દાદા કન સાફ કરવા લાગ્યા ગયા હતા, કારણ કે ઘરે કન ખોદતા હતા. પછી મેં નીકળી ગયો હતો ખેતરે. મમ્મી પપ્પા લોકો જ્યાં કામ કરતા હતા ત્યાં હું પણ ત્યાં જઈને કન ખોદવા માટે લાગી ગયો હતો. પછી અમે નીકળી ગયા હતા રૂમલા લાઇટ બિલ ભરવા માટે, કારણ કે લાઇટ બિલ ભરવાની તારીખ છેલ્લી હતી. થોડી વાર રહીને અમે રૂમલા પહોંચી ગયા હતા. લાઇટ બિલ ભરવા માટે બહુ લાઈન નહીં હતી, એટલે અમે ફટાફટ લાઇટ બિલ ભરીને પાછા ઘરે આવવા માટે નીકળી આવ્યા. પછી હું મમ્મી પપ્પા જ્યાં હતા ત્યાં બાઇક મૂકીને ઘરે આવવા માટે નીકળી આવ્યો હતો. પછી મારા પર પપ્પાનો કોલ આવ્યો હતો અને મને કન લેવા માટે મોટી ગાડી લઈને બોલાવ્યું હતું. એટલે હું કેરેટ લઈને મોટી ગાડીમાં કન લેવા માટે નીકળી ગયો હતો. ત્યાં જઈને કેરેટમાં કન ભર્યા અને પછી હું મોટી ગાડીમાં કન પાછા ભરીને ઘરે લઈ આવ્યો હતો. અને પછી ઘરે આવીને મોટી ગાડીમાંથી મેં બધા કન નીચે ઉતારી મૂક્યા. સાંજના સમયે મારા ફોઈના છોકરાને ટેરેસ પર લઈને ગયો હતો, ત્યારે તે તાર પર ખીલખીલી પતંગ હતી એ બતલાવ્યા કરતો હતો. ચાલો મળીએ બીજા બ્લોગમાં.